સંકટ કટે મટે સબ પીરા જો સુમિરે હનુમત બલબીરા। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું ને તમે પણ મજામાં છો તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જવું છે હનુમાન દાદાના દર્શન કરવા। એ પણ સરસ મજાની હનુમાન દાદાની જૂની જગ્યા છે, એટલે તમને પણ દર્શન કરાવીશ। તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો, અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો મિત્રો આપણે આગળ જઈને મળીએ। ચાલો મિત્રો, ફાઇનલી જો આપણે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે, ને આ છે આપણે મેન રોડ, આપણે ગીવ રોડ, અને આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા માટે। એટલે આપણે જવાનું છે સીધા 1 કિલોમીટર દૂર। એટલે આપણે જો આવી ગયું છે આપણે રાણપુરનું બસ સ્ટેન્ડ છે, અને હવે આપણે આવી જઈશું પહોંચવા। ચાલો મિત્રો, ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાની જગ્યાએ, અને એક્ઝેક્ટ ગદાણી સ્કૂલની સામે છે હનુમાન દાદાનું મંદિર, અને આ સીધો રોડ જાય, ધારપુરા રોડ જાય છે। તો આપણે સરસ મજાના આપણે જઈને હનુમાન દાદાના દર્શન કરશું। તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો મિત્રો આપણે આગળ જઈને મળીએ। ચાલો હવે જો આપણે હનુમાન દાદાના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું। તો હાલો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી, કારણ કે આપણે આજે હનુમાનજી એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ। અને આ હનુમાનજીનું નામ છે બરફાની હનુમાન દાદા, કારણ કે આનું નામ બોર્ડ આગળ લખાવવાનું બાકી છે, હમણાં કામકાજ નવું ચાલુ છે એટલે। તો ચાલો આપણે એક્ઝેક્ટ જો હનુમાન દાદા આવી ગયા છીએ, અને સરસ મજાના હનુમાન દાદાના આપણે દર્શન કરશું, અને તમને પણ સરસ મજાના દર્શન કરાવશું। તો આ છે આપણે બરફાની હનુમાન દાદા, તો એમના દર્શન કરી લો। સરસ મજાના હનુમાન દાદા બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું સરસ મજાના। સંકટ કટે મટે સબ પીરા જો સુમિરે હનુમત બલબીરા, એવા હનુમાનજીના આશીર્વાદ પણ આપણે લઈ લીધા। ચાલો મિત્રો, હવે છે ને આપણે જે જગ્યા છે આજુબાજુમાં એ પણ જોઈશું। જો સરસ મજાનું છે ને અહીંયા ઓટો છે આપણે આ રોડ પાસે જ તે મસ્ત મજાનો બેસાયો, કોઈ પણ માણસ અતિથિ નીકળવું હોય તો શાંતિથી બેસી શકે એવી પણ અહીંયા જગ્યા છે સરસ મજાની। તો આ મિત્રો ચાલો આપણે બીજી પણ જગ્યા જોઈશું। ચાલો મિત્રો, જો બીજો આપણે અહીંયા પાછળ એક રૂમ પણ સરસ મજાનો બાજુમાં છે, અહીંયા રહેવાની સગવડ પણ થોડી ઘણી છે સરસ મજાની। આ આપણે આખી બધી જગ્યા છે, આટલી નાની એવી પણ સરસ મજાની હનુમાન દાદાની જગ્યા છે। તો અવશ્ય એકવાર તમે આ હનુમાન દાદાની જગ્યાએ આવીને દર્શન કરો સરસ મજાના। ચાલો મિત્રો, તો આ જો બધી હતી હનુમાન દાદાની જગ્યા સરસ મજાની, અને અહીંયા દર શનિવારે રાત્રે સંતવાણી પણ હોય છે, તો તમે અવશ્ય સંતવાણીનો પણ લાભ લો। તો ચાલો મિત્રો, ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં। તો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અવનવા વિડીયો જોવા માટે। તો ચાલો મિત્રો, ફરી મળીશું બીજા વિડીયોમાં। તો આવજો, બાય બાય।